પ્રિય દર્શક મિત્રો, શું તમે તમારા જીવનમાં વારંવાર આવતી અડચણો અને પિતૃદોષથી પરેશાન છો? તો સાવધાન થઈ જાઓ, કારણ કે આવતીકાલે એટલે કે 16 મે 2026ના રોજ કુદરતે તમારા માટે ભાગ્ય બદલવાની એક મોટી તક મોકલી છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવનો જન્મોત્સવ છે અને સાથે જ શનિવારી અમાસ અને વટસાવિત્રી પૂજનનો ચમત્કારિક સંયોગ છે. માત્ર એક દિવસમાં આ 6 કામ કરવાથી તમારા 7 પેઢીના પિતૃઓ તૃપ્ત થશે અને શનિદેવની પનોતીમાંથી પણ મુક્તિ મળશે. આ તક ફરી ક્યારે મળશે એ કહેવું મુશ્કેલ છે. તો જાણો કેવી રીતે લેવો આ દિવસનો પૂરો લાભ. સૌથી પ્રથમ પવિત્ર સ્નાન અને સૂર્ય પૂજન કરવું. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું અત્યંત પુણ્યશાળી છે. સ્નાન કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે પાણીમાં થોડા કાળા તલ ઉમેરવા. સ્નાન બાદ જ્યારે તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો ત્યારે પણ તેમાં કાળા તલનો પ્રયોગ કરવો. આ સાથે તુલસી માતાને પણ કાળા તલ મિશ્રિત જળ ચડાવવાથી પિતૃદોષમાં મોટી રાહત મળે છે. બીજું, પીપળાના વૃક્ષનું પૂજન કરવું. દર્શક મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ અમાસના દિવસે પીપળાનું પૂજન કરે છે તે પોતાના 21 કુળોનો ઉદ્ધાર કરે છે. તમારે પીપળાના મૂળમાં જળ, કાળા તલ, ગાયનું કાચું દૂધ, ગંગાજળ અને કુશ અથવા દુર્વા અર્પણ કરવા જોઈએ. જળ અર્પણ કરતી વખતે તમારું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ અને વિધિ પૂર્ણ થયા બાદ પીપળાની 4 વાર પરિક્રમા જરૂર કરવી. અને ત્યાર પછી ત્રીજું, શનિ સ્તોત્રનો પાઠ અને દીપદાન. શનિ જયંતિ હોવાથી પીપળાની છાયામાં બેસી અને દશરથકૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો ચમત્કારિક પરિણામ આપે છે. સાંજના સમયે પીપળા પાસે 1, 5 કે 11 દીવાઓનું દાન કરો. ખાસ યાદ રાખજો કે પિતૃઓના નિમિત્તે લગાવેલા દીવાનું મુખ હંમેશા દક્ષિણ દિશામાં હોવું જોઈએ. ચોથું, મહાદેવનું વિશેષ પૂજન કરવું. શનિદેવના ગુરુ મહાદેવ છે, તેથી આ દિવસે શિવ પૂજન અનિવાર્ય છે. શિવલિંગ પર પિતૃઓના નામનું સ્મરણ કરી અને જળ અર્પણ કરો. આનાથી પિતૃઓને સિદ્ધિ તૃપ્તિ મળે છે. શનિવારી અમાસ હોવાથી શિવલિંગ પર અડદની દાળના 21 દાણા જરૂર ચડાવવા, જેનાથી શનિની પીડા ઓછી થાય છે. અને પાંચમું, વટસાવિત્રી પૂજન. દર્શક મિત્રો, આ જ દિવસે વટસાવિત્રીનું વ્રત પણ છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વડના વૃક્ષની પૂજા કરવી. વડની પૂજા વાસ્તવમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા સમાન છે, જે સ્ત્રીના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. અને ત્યાર પછી છે દાન અને તર્પણ. મિત્રો, દાન વિના કોઈ પણ અમાસ પૂરી થતી નથી. અમાસ શું, કોઈ પણ વ્રત પૂરું થતું નથી. આ દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવો અથવા જરૂરિયાતમંદને લોટ અને ચોખાનું દાન કરો. જો તમે ઘરે પિતૃતર્પણ કરતા હો તો મુખ દક્ષિણ દિશામાં રાખવું અને પિતૃઓની કૃપા માટે પ્રાર્થના કરવી. પ્રિય દર્શક મિત્રો, 16 મેનો આ પવિત્ર દિવસ તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવવા માટે આશીર્વાદ સમાન છે. આ ઉપાયોને પૂરી શ્રદ્ધા સાથે કરજો. ભગવાન મહાદેવ અને શનિદેવ તમારા પર જરૂર પ્રસન્ન થશે. જો આ માહિતી તમને દિલથી ગમી હોય તો વિડીયોને લાઈક કરી પુણ્ય કમાવવા માટે તમારા સ્વજનોને અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. નીચે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખજો અને ભક્તિ અને જ્યોતિષની આવી જ અનોખી જાણકારી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શનિદેવ.